જય શ્રી કૃષ્ણ. કોટ્યાક પ્રભુની જય. કોટ્યાક મંદિર મહુડીમાં ગૌશાળા આવેલી છે. ત્યાં મોટી સંખ્યામાં ગાયો આપ જોઈ શકો છો અને લોકો ગાયોને ઘાસચારો ખવડાવવા, કંસાર ખવડાવવા માટે પહોંચે છે. અને આપ જુઓ છો કે લોકો રવિવારના દિવસે પરિવારની સાથે ત્યાં આવે છે અને ગાયોને ઘાસ ખવડાવે છે. આ ગાયો માટે કંસાર બની રહ્યો છે અને આવી જ રીતે એક વખત તો ગાયોને બનાવીને ખવડાવી દેવામાં આવ્યો છે, પણ ફરી જરૂરિયાત ઊભી થઈ ગાયોને તો ફરી બીજો કંસાર બની રહ્યો છે. આપ જુઓ છો, કંસાર માટે સામગ્રી બધી ભેગી કરવામાં આવી છે અને પછી સુંદર ગાયો ખાઈ શકે એ રીતે હલાવીને મિક્સ કરી અને પછી એના લાડવા બનાવીને તપાસરામાં ભરીને આવે છે. આ આપ જુઓ છો કે ઘી નાખવામાં આવી રહ્યું છે. એટલે કોઈ પણ બાંધછોડ કરવામાં આવતી નથી. ગાય માટે ચોખ્ખા ઘીનો કંસાર બની રહ્યો છે. આજે આપણા ખડાયતાના દેવ કોટ્યાક દેવ મંદિરમાં નવ મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે ભગવાન આજે નાવમાં બિરાજમાન છે અને મોટી સંખ્યામાં ભક્તો આજે દર્શન માટે અહીંયા કોટ્યાક મંદિર મહુડી ખાતે પહોંચેલા છે. આપ જુઓ છો, ખૂબ સુંદર આયોજન મંદિર તરફથી કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો, કોટ્યાક મંદિરમાં લોકો આજે રવિવારના દિવસે પૂનમ હોય અને મસ્ત દર્શન થતા હોય તો આવે કેમ નહીં. આપ જોઈ શકો છો કે નૌકા વિહારમાં દર્શન આજે છે. આજે ભગવાન નાવમાં બેઠા છે, નાવમાં ઝૂલી રહ્યા છે અને આપ એમને ઝૂલાવવા માટે મુખિયાજી પણ ત્યાં આગળ ઉપસ્થિત છે. અને આજે ભગવાનના દર્શન કરતાં એવું લાગે છે કે આજે ભગવાનના ઉપરથી દૃષ્ટિ આપણી નથી હટતી કે ભગવાન આપણને જવા દેવા નથી માંગતા. સાથે સાથે મંદિરમાં ખડાયતાના ગોત્ર દેવી ત્યાં આગળ બિરાજમાન છે. એટલે આપ આવો તો ત્યાં આગળ પૂજા પણ કરાવી શકો છો, દર્શન બી કરી શકો છો અને એક સાથે સાથે તમારા કુળદેવીના દર્શન થાય છે, ગોત્ર દેવીના પૂજા કરાવી શકો છો, દર્શન થાય છે અને ખૂબ સુંદર આયોજન આપ લઈ શકો છો, કરી શકો છો. આપ જુઓ છો, આ ગાયો માટે કંસાર બની રહ્યો છે અને આવી જ રીતે એક વખત તો ગાયોને બનાવીને ખવડાવી દેવામાં આવ્યો છે, પણ ફરી જરૂરિયાત ઊભી થઈ ગાયોને તો ફરી બીજો કંસાર બની રહ્યો છે. આપ જુઓ છો, કંસાર માટે સામગ્રી બધી ભેગી કરવામાં આવી છે અને પછી સુંદર ગાયો ખાઈ શકે એ રીતે હલાવીને મિક્સ કરી અને પછી એના લાડવા બનાવીને તપાસરામાં ભરીને આવે છે. આ આપ જુઓ છો કે ઘી નાખવામાં આવી રહ્યું છે. એટલે કોઈ પણ બાંધછોડ કરવામાં આવતી નથી. ગાય માટે ચોખ્ખા ઘીનો કંસાર બની રહ્યો છે. કંસાર બની જાય પછી ગાયોને ખવડાવવા માટે ત્યાં આગળ લોકો આવે છે. એ લોકો જોડે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. ખાલી એમના હાથેથી કંસાર એ પોતે ગાયોને ખવડાવી શકે છે. લોકો કંસાર લખાવવા માટે તિથિ લોકો લખાવી દે છે કે આજે મારા તરફથી કંસાર, પણ એટલો કંસાર એ પોતે ના ખવડાવી શકે. એટલા માટે તમે તમારા હાથથી ગાયોને કંસાર ખવડાવો. આ જુઓ, કંસાર ખવડાવવા માટે ગાયોનો લાડવો બનાવવામાં આવ્યો છે. ગાયોને ખવડાવવામાં અને ગાયો બહુ પ્રેમથી પોતાના મોઢે ખાય છે અને બીજી ગાય કહે છે કે મને પણ આપો. એટલે એવું નથી હોતું કે લોકો ત્યાં આગળ આવે તો ના ખવડાવી શકે. ત્યાં આગળ કંસાર બનેલો હોય તો તમને આપવામાં આવે છે કે તમે પોતે ત્યાં આગળ ગાયોને ખવડાવો અને ખૂબ સુંદર આયોજન છે. બહુ જ ગાયો છે ત્યાં આગળ. આપ જોઈ શકો છો કે મંદિરમાં જ્યારે નૌકા વિહારના દર્શન થતા. જય શ્રી કોટ્યાક. આજે આપણે કોટ્યાક મંદિર મહુડી ખાતે આપણે ઊભા છીએ અને આજે પૂનમનો દિવસ છે અને જે કહીએ કે નાવ મનોરથનો આજે કાર્યક્રમ છે. હવે આપણે પૂછીએ કે આજે શું કાર્યક્રમ છે અને કેવી રીતે છે. આજ રોજ અધિક માસની બીજ છે. દર રવિવારે અમે કંઈક ને કંઈક મનોરથ કરીએ છીએ
આ મનોરથમાં આજે અમે 9 મનોરથનું પ્લાનિંગ કરેલું છે, જેના દર્શન અત્યારે થઈ રહ્યા છે. આગામી રવિવારે કેરી મનોરથ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત તારીખ 8 તારીખના રોજ ચૂંટણી મનોરથનો પણ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. ભાવિક ભક્તોને વિનંતી કે આનો લાભ લેવા જરૂરથી અવશ્ય કોટેક મંદિર હાજર રહે. મંદિર કંઈક ને કંઈક પ્રગતિ કરવા માટેના પ્રયત્નો કરે છે. એના માટે આપના સાથ સહકારની ખરેખર જરૂર છે. તો આપનો સાથ સહકાર મળી રહે એવી કોટેક પ્રભુને પ્રાર્થના. તમે શું કહેવા માંગો છો? સારો લાભ મળે છે એટલે ખૂબ જ આનંદ આવે છે અને માનસિક શાંતિ બહુ મળે છે. તમે દર રવિવારે આવો છો, મહિનામાં એકવાર આવો છો, કેવી રીતે આવો છો? અમે અમારું કોઈ નક્કી નહીં, રેગ્યુલર આવીએ છીએ જવું ના કહેવાય, પણ અમે ઠાકોરની પ્રેરણા કરે એટલે અમે દોડ્યા આવીએ છીએ. અને અમે મનોરથ કરવા પણ માંગીએ છીએ કે અમે કંઈક ને કંઈક મનોરથ કરીએ. કાલે અમે કડી કમોદનો મનોરથ કર્યો હતો, એમાં બહુ વૈષ્ણવને આનંદ થયો અને એવો જ મનોરથ આજે મનોરથ કર્યો છે. નામા ઠાકોર બી બીજા ત્યાં છે અને એટલું કલરવ કરી રહ્યા છે અને હાથ લંબાડીને કે તે વૈષ્ણવ તમે દોડે આવો. તમારા ઠાકોરજી એમ કહે છે કે વૈષ્ણવને મારે દર્શન કરવા છે, તો વૈષ્ણવને નંબર વિનંતી કે કોટેક મંદિરમાં જરૂર પધારો. દર રવિવારે અલગ અલગ મનોરથ થાય છે. આ મનોરથમાં વૈષ્ણવ તમે લાભ લો અને ઠાકોરજીની પ્રેરણા એવી છે કે વૈષ્ણવ આવો અને આ કોટેક મંદિરનું રિનોવેશન ચાલુ છે એમાં તમને સહકાર કોટેક તમે શું કહેવા માંગો છો? આ મંદિરના ડેવલપમેન્ટ માટે કમિટી ખૂબ જ સુંદર કાર્ય કરી રહી છે અને સાથે સાથે મંદિરમાં વધુને વધુ ઉત્સવો થાય એવો પ્રયત્ન કરી રહી છે. વધુમાં વધુ વૈષ્ણવો આનો લાભ લે એવી મારી વિનંતી છે. અને અહીંયા આજે ઠાકોરજી નામમાં જે બિરાજ્યા છે અને આ મનોરથનો જે આનંદ આવ્યો છે એવો આનંદ, અદ્ભુત આનંદ બધા જ વૈષ્ણવો લે એવી મારી અપેક્ષા. તમે શું કહેવા માંગો છો? આવતા રવિવારે કેરીનો મનોરથ રાખ્યો છે. દરેક ભાવિક ભક્તોને વિનંતી કે આવે અને લાભ લે. જેમ કે તમે જોયું કે કોટેક મંદિર મહુડી મંદિરથી 1 કિલોમીટર પહેલાં આવેલું છે અને ખડાઈકાઓનું મંદિર છે. અહીંયા તમે આવશો તો તમને દર્શન મળશે અને સાથે સાથે ભોજનની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે. અત્યારના રિનોવેશનનું કામ ચાલે છે, રૂમોની વ્યવસ્થા ઓછી છે, તે છતાં તમને કંઈ પણ રીતે અગર 4-5 કલાક માટે રૂમ જોઈતી હોય તો બી મળી રહે છે. અને એક રૂમ એવી રાખી છે કે તમે પૈસા આપ્યા વગર અગર 2-3 કલાક આરામ કરવા માંગો તો બી તમને એની સગવડ મળી રહે છે. એટલે તમે કોટેક મંદિર આવો છો, ખડાઈકાના મંદિર આવો છો તો તમને ફૂલ વ્યવસ્થા, ફૂલ સગવડ મળી રહે છે. અને જે રિનોવેશન કામ થઈ ગયા પછી જે કામ આગળ તમને જોવા મળશે કે તમે વિચાર્યું નહીં હોય એવી આ મંદિરની સુંદર વ્યવસ્થા દર્શનની સાથે સાથે રહેવાની થઈ ગઈ છે. કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે કોટેક મંદિર મહુડીથી અલ્પેશ શાહ.